જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બધાને નમસ્તે મિત્રો. હું શબોણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલ કાચું કઢીને શાક. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અને હા, રેસીપી શરૂ કરતા પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક નવી રેસીપીઓ તમે સૌથી પહેલા જોઈ શકો. તો ચાલો કાજુ કઢીનું શાક બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો, શાક બનાવવા માટે આપણે અહીં 500 ગ્રામ ટમેટા લીધેલા છે, 500 ગ્રામ ડુંગળી લીધેલી છે, 100 ગ્રામ કાજુ લીધેલા છે, તેના પણ 2 ફાડા કરી લીધેલા છે, 1 વાટકી લીલું લસણ લીધેલું છે, આદુ મરચાંની લસણની પેસ્ટ બનાવેલી છે, થોડાક આપણે ફરા મસાલા લીધેલા છે, તેમાં લાલ મરચાં, તમાલપત્ર અને તજના ટુકડા લીધેલા છે. સૌ પ્રથમ તો પહેલા આપણે ડુંગળીને કટ કરી લેશું. આ રીતે ઉપરની છાલ ઉખેડી અને ડુંગળીના પીસ તૈયાર કરશો. આ રીતના ટુકડા થઈ ગયા છે. તો હવે ટમેટાના ટુકડા કરી લેશું. બંને વસ્તુના ટુકડા સરસ એવા થઈ ગયા છે. તો હવે મસાલા વઘારીશું. હવે ગેસ ચાલુ કરશું અને કાજુને તળી લેશું. 2 ચમચી જેટલું તેલ નાખીશું. કટ કરેલા કાજુને તેલમાં નાખી દે છે. આ રીતે તમે તેલમાં શેકીને નાખશો કાજુ, એટલે શાક એકદમ ઢાબા સ્ટાઇલ થશે અને સ્વાદથી તો ભરપૂર થશે. જો આ રીતનો કલર થઈ જવો જોઈએ. તે જ કઢાઈમાં હજુ 1 પાવરું તેલ નાખીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાં 1 ચમચી આખું જીરું નાખશો. અડધી ચમચી હિંગ નાખશું. તેમાં આપણે ખરા મસાલા નાખીશું. આ રીતે મસાલા પાકી જાય પછી તેમાં કટ કરેલી ડુંગળી નાખશું. ડુંગળીની થોડીક સાતળવા દેશું. ડુંગળી થોડીક તેલમાં સતળાઈ જાય પછી તેમાં કટ કરેલા ટમેટા નાખી દેશું. એને પણ સરસ રીતે સાતળી લેશું. બંને વસ્તુને હાઈ ક્લાસ સાતળી લેવાના. તેમાં આપણે મસાલા કરીશું. તેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી નમક, ફરી એકવાર સાતળી લેશું ને મિક્સિંગ કરી લેશું. જો બંને વસ્તુ હાઈ ક્લાસ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી દેશું અને આ બંને વસ્તુને ઠંડી કરવા મૂકીશું. જુઓ મિત્રો, આપણો મસાલો એક ગ્લાસ ઠંડો થઈ ગયો છે. તો હવે એની ગ્રેવી તૈયાર કરશું. તેમાં આપણે પલાળેલા કાજુ પણ નાખીશું. 1 કલાક કાજુને પલાળી દેવાના. તેનાથી પેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે ઢાંકણ ઢાંકી અને સરસ મજાની પ્યોરી તૈયાર કરી લેશું. બધા મસાલાની આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે વઘાર કરીશું.
હવે તે જ કઢાઈમાં મસાલો વઘારીશું. ગેસ ચાલુ કરતો. કઢાઈમાં આપણે 4 પાવરા જેટલું તેલ નાખીશું. તેલ તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું કે વધુ કરી શકો છો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં 1 ચમચી આખું જીરું નાખશું. જીરાને સરસ સાતળવા દેશું. જીરું સરસ રીતે સતળાઈ ગયું છે તો તેમાં આપણે લીમડાના પાન નાખીશું. હિંગ નાખશું. લસણ મરચાં અને આદુની પેસ્ટ નાખીશું. તેમાં આપણે થોડુંક લીલું લસણ નાખશું. હવે ટમેટા અને કાંદાની પ્યોરી નાખીશું. પ્યોરીને સરસ રીતે સાતળવા દેશું અને પાકવા દેશું. જ્યાં સુધી પ્યોરીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી પ્યોરીને પાકવા દેશું. મીરી લાલ મરચાંનો પાવડર નાખશું. ઉપરથી થાળીને ઢાંકી દેશું જેથી કરીને તેલ ઝડપથી છૂટું થઈ જાય. ગેસ ધીમો રાખીશું. હવે શાકને જોઈ લઈએ. જોઈ શકો છો ને બધું જ તેલ અલગ પડી ગયું છે. હવે તેમાં ગરમ મસાલો નાખીશું. તેને પણ સરસ રીતે મિક્સિંગ કરી લેશું. જોઈ શકો છો ને જોતા જ ખાવાનું મન થાય તેવું કાજુ કઢીનું શાક તૈયાર થશે. હવે તેમાં કાજુના ફાડા નાખી દેશું. જોઈ શકો છો ને અણ્યું છે ને એકદમ ધાબા સ્ટાઇલ. ઉપરથી લીલા ધાણા નાખી દેશો. હવે ગેસ બંધ કરી દેશો અને ગરમા ગરમ શાકને સર્વ કરશો. તો તૈયાર થઈ ગયું છે મિત્રો ધાબા સ્ટાઇલ કાજુ કઢીનું શાક. તો તમને કેવી લાગી આ કાજુ કઢીના શાકની રેસીપી તે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમે પણ આ રીતનું શાક ઘરે જ બનાવજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.